જય માતાજી મહાદેવ મિત્રો, ફરીથી એક નવો વ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ને ભાઈ. મસ્ત મજાનું ભાઈ ગુડ આફ્ટરનૂન ભાઈ. કાલે કીધું તું ગુડ મોર્નિંગ કરવું પણ નથી થતું ભાઈ. ગુડ આફ્ટરનૂન થાય છે ને ભાઈ. કોને ખબર આજે સવારમાં છે ને ભાઈ બહાર માંડવામાં જવાનું હતું પણ કાંઈ ભેળું થયું નહીં ભાઈ. એટલે ગુડ આફ્ટરનૂન થાય એટલે માંડવામાં ક્યારે જાવ? માંડવો ભાઈ મુરજભાઈનું 8 વાગ્યાનું. અત્યારે આવું ભાઈ કાંઈ ને હાલો બધું થઈ ગયું પછી ભાઈ આગળ વધતું જવાનું. તો અત્યારે વિપુલભાઈ ફોન આવ્યો એટલે જવું ઢસા હાલો, કાંઈ નહીં ઢસા જઈ આવી હાલો. ભાઈ વિપુલભાઈ છે ને ઢસા સ્પેશિયલ આઈસ્ક્રીમ ખાવા લેવા જો. કા વિપુલભાઈ સવારમાં ભાઈ કમાણી કરીએ એટલે વિપુલભાઈ જેટલાનું કમાય એટલા ઉડાડી જ નાખવાના, કઈ ભેગું કરવાનું જ નહીં. કા વિપુલભાઈ લક્ષ્મી ભેગી નહીં કરે, રાત નહીં રાખવાના, કઈ લેવી હાલો આઈસ્ક્રીમ. પછી ઘરે વાળું પણ એ બપોરા બાકી ભાઈ. તો ભાઈ જો મસ્ત મજાના છે ને ભાઈ ઢસાઈથી આવી ગયા હતા અને અત્યારે આવી ગયા જો ભાઈ તાવામાં. તો હવે તાવામાં સાપડી બનાવી છે તો ફટાફટ ભાઈ છે ને સાપડી બની જાય ને ભાઈ એટલે પછી જુવાર કરીને ભાઈ પ્રસાદી લઈ લઈને પછી ભાઈ જવા દેવી હોટલે. કેમ કે ત્યાં ભાઈ થોડુંક કામ છે, એ કામ પતાવવાનું છે એટલે કામ પતાવી નાખ્યું ભાઈ. વિપુલભાઈને ફોન કર્યો તો એ ભાઈ એડિટિંગ કરે છે, એટલે શું કહેવાય વડીલની દુકાને, એટલે હાલો એ એડિટિંગ કરી વળે અને ભાઈ આપણે છે ને ફટાફટ ભાઈ સાપડી કરીને પછી છે ને ભાઈ જુવાર કરી નાખ્યું માતાજીને. ભાઈ તાવામાં છે ને ભાઈ સાપડી જો કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ ચાંદનું આવું નતું. હવે કે મને લે પેલા લખણ ખોટો કાંઈ નહીં. જો ભાઈ આવું બધું હોય જો ભાઈ સાપડી ભાઈ શું કહેવાય તળે છે તાવાની અંદર ભાઈ. ધીમે ધીમે તમે ઘણી શેડવી નાખી અને આ ભાઈનો તાવો છે ભાઈ. આને પણ દાંત હપ્તા નથી ભરાતા. ગાડી ક્યાં કે નવ તો પાછા દાંત જ કાટ કરે છે. જો અહીં ગાડી દેખાય છે ક્યાં ગઈ હે જોયું ફાઇનાન્સ વાળા. તો કાંઈ નહીં તો ભાઈ શાકનું બધું કટિંગ થવા મળ્યું છે ધીમે ધીમે. મિલાવ યા મિલાયત કરી છે ને ગાડીની. હા જો ભાગ્યો જો હા મિલાયત ચડાવ્યો જો ભાગ્યો એવું નહીં ઉભો રહે. તો કાંઈ નહીં હાલો ભાઈ હવે બધું ભાઈ થઈ ગયું છે કમ્પ્લીટ ને આ સાઈડ એક તાવો છે અને એક સાઈડ આ સાઈડ તાવો છે. જો અમારે શેઠ ચોટે શેઠ તાવો છાપડી શેકે છે. તો કાંઈ નહીં હાલો છો ભાઈ મેલડી મને દર્શન કરી લો. કમેન્ટમાં જયમાં મેલડી લઈ નાખજો. જો અંદર તાપ કર્યો જો તાવાની અંદર તાપ કર્યો આ બેઠા જો. તો કાંઈ નહીં હાલો ભાઈ. પૂછું ક્યાં જવું છે? બબલા ખાવા. પૂછું ભાઈ બબલા ખવડાવે છે. તો હાલો ભાઈ થોડોક નાસ્તો કરતી ભૂખ લાગી ગઈ છે. સુલે સડી ગયું છે અને કમ્પ્લીટ થવામાં છે. હે હા ભાઈ લ્યો ભાઈ. તો તે બનાવ્યું હે તો લગભગ નહીં સારું થયું હોય કે તે બનાવ્યું એવું છે. એવું છે એ વાત સાચી. તો કાંઈ ને હાલો કેવું શાક બને છે ને હમણાં જોયું છે ભાઈ. બોલો જો ફોન લઈને વી આવ્યો ને બાપાનો ઘૂમડે છે જો જો જો. આને શું ખબર પડતી છે ફોનમાં? શું કરશો ધોલા? એ ક્યાં ભાગ્યો? ક્યાં જાશો? તારે વિડીયો નહીં થવું? વિડીયો નહીં થવું? જો ભાગ્યો જો. અને ભાઈ શાક ને એવું બધું બની ગયું જોવો. અને હવે બધા જો પ્રસાદી લેવા બેસવાની તૈયારી કરે છે ભાઈ. માતાજીને જોવારી દે એટલે જો આવ્યો પાછો આવ્યો. ક્યાં જાશો? હે શું કરશો? અહીંયા જ છો? તારે વિડીયો નહીં થવું? આવું છે એમ કંઈક બોલ તો ખરો. વિડીયોમાં એમ બોલતો લાઈક કરો શેર કરો. એમને લાઈક કરો શેર કરો. મારા કાકાને સબસ્ક્રાઇબ કરો કે તો ખાવા વાળો આવી ગયો. ખાવા ટાણે આવે ને? હા ખાવા ટાણે. કાંઈ નહીં હાલો બધા પરસેદી લેવા બે જાય ને ઘડી ગાંડાયર છે ને રમજ્યું કરી. આ જો સોલાણો અહીંયા હાલ તો ખરો બધા જ ખરો બધાને પડ્યો અહીંયા. જો આમ જો મોટું આખું સોલ નાખ્યું નાક બાગ બધું. કાંઈ નહીં હાલો આગળ બન્યા. તો ભાઈ તાવામાંથી હજી તો અહીંયા પ્રસાદી બધા લે છે ને આપણે પ્રસાદી લઈને વેવા ભાઈ દાદાની દુકાને. જો હા ભાઈ આપણે દાદાની દુકાન છે ભાઈ. કોઈ દી નહીં દેખાડ્યું ભાઈ, આજ દેખાડી. એ દાદાની દુકાન છે ભાઈ. આપણે અહીંયા બેસવાનું છે ઘડીક. દાદા વાળું કરવા જશે પ્રસાદી લેવા કરે એટલે હું ઘડીક બેઠો ભાઈ. આપણે દુકાન બેસવાનું મજા આવે હવે શાંત હોય. તો કાંઈ ના લો હવે દાદા વાળું કરી લે પાછું જાઉં તો આમાં બધું હેકેલવાનું હોય. બધું એ હેકેલું એ કાંઈ નહીં બતાવીને ફટાફટ બધું કમ્પ્લીટ કરીને ભાઈ જવાનું છે એડિટિંગ કરવા. સમજો ભાઈ આજ શુક્રવાર થઈ ગયો છે, કાલ શનિવાર છે, કાલનું અપલોડિંગ હોય એટલે કાંઈ વાંધો નહીં. હાલો એ બધું આગળ તમને જોવા મળી જાય તો આગળ બનાવી દો. કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ને બધા આવી ગયા છે જો. અને ભાઈ જાય છે ભાઈ સુરત. ઠેલા દેખાડવા છે? નથી દેખાડવા ભાઈ. એક ઠેલો લઈને જાય હું દેખાડવાનું. અને જો ભાઈ એ સુરત જાય એમાં છોકરા હારે થાય છે ને છોકરા કોઈને લઈ નહીં જતો. ત્યાં પથું નહીં. હા જો બે હારવા એવા બધા.
એને મિલો ની એ મિલા હવે ઘર દેડી મુકાયું એમ નથી તમારા ભાઈબંધ ને પેલા ગાડી લેવરાવી હવે દેડી મુકાયું હવે શું કઈ બાકી છે હું પછી સુરજ મેકાવાનું પાછું કાંઈ નહીં ભાઈ ટકશે નહીં એવું લાગે છે બસ ઊભી રાખ્યો છે ભાઈ મેળ આવી જાય તો ભાઈ બેસી જાય ને સોફા પેક આવે એવું કે છે તો મળી જાય તો ભાઈ કામ થઈ જાય તો એને સુરજ જવું છે ભાઈ વિયો જાય કામ કરવા જાય ભાઈ સુરજ તો સોફા અત્યારે ધોવું ને મેકઅપ કરું છું કેમ કે એને પપ્પાની છે ને ભાઈ સુરજ જાય છે ને હું છે ને આ ભાઈને રમાડું છું આયરે ન થાય ને એટલે અને એ ભાઈ જો મેકઅપ ને આવા રવાડે ચડાવું છું ને ભાઈ રમાડું છું ખબર ન પડી જાય ને આમાં એટલે પછી બેસી જાય ને ભાઈ બસમાં એટલે તો ભાઈ જો પથ્થુ ને છે ને બધા ભાઈ સુરત બેહારી દીધો ને હું ભાઈ બેહારવા નહોતો નકર તો કઈક સીન હું વ્લોગ શરૂ કર્યો બધા ભાગવા મીડા બે હું વ્લોગ બંધ કરી દઉં છું એ નીલા બેહો એને બેહારી દીધો ને ભાઈ હું છે ને ધવલાન રાખતો હતો એનું કારણ છે ભાઈ નગરી હારે થાય ને રોવે એવું છે અને ઈ કોઈ લઈ નથી જોઈ એવું છે આ ઈ બંધ કરી દે હું કાઢી નાખી ઈ નીકળી જાય આ નીકળી જાય તો ક્યાં ભાગ્યા ક્યાં આજે મને લેતો તો મેં જઈને એડિટિંગ કરવા જવું છે ચાલો કાંઈ ના ભાઈ એડિટિંગ કરવા જઈ ત્યાં વિપુલભાઈ ચાંદના વાટે છે ચાલો કન્ટિન્યુ આગળ બિજાય એને સુરેશભાઈ બોલે બેહારી દીધો કા હવે અમે સુરત જઈ છીએ હા અમે ગાડી લઈને સુરત જઈ તો ભાઈ સાહેબ એડિટિંગ કરવા આવી ગયા ને વિપુલભાઈ ભાઈ ફટાફટ છે ને 10 વાગ્યા ને ત્યાં એડિટિંગ પતાવી દીધું ભાઈ 1 કલાકની અંદર જો કે 1 કલાકની અંદર તો નથી પત્યું બહુ એટલે બહુ વાર લાગી હતી તો ભાઈ લગભગ કેટલા વાગ્યાને એડિટિંગ કરતા તો કાલનું એડિટિંગ ચાલુ હતું આજે 3 વાગ્યાથી 7 વાગ્યા લગન હતો પછી 7 વાગ્યે ખાવા વહી ગયો પછી 8:30 આવ્યો અને અત્યારે પૂરું થઈ ગયું લગભગ અત્યારે 10:30 જેવું થયું એડિટિંગ એને પૂરું કરી નાખ્યું છે ચેકિંગ બાકી છે ચેકિંગ હવે કાલ તો કામે વહી જવાનું છે ને તમે હા ચેકિંગ તો તમે કરી નાખજો તો ભાઈ ચેકિંગ હવે મારે કરવાનું છે ને પાછું વડીલના ફોનમાં શૂટ થયું હતું વડીલના ફોનમાં શૂટ થયું હતું ને નહીં આપણે એક્ટર ભગાના ફોનમાં શૂટ થયું હતું એનામાં ડેટા વડીલ નામ લીધો વડીલનામાં એડિટિંગ થયું બધું એનામાં એડિટિંગ મારામાં આવશે અને કાલ થાય છે પાછો ભાઈ શનિવાર એટલે શનિવારનો દિવસ એટલે આપણે અપલોડિંગનો દિવસ ભાઈ આપણે એડિટિંગ કરતા હતા ત્યાં લગીને તો આપણે એડિટિંગ સતત શનિવાર લગીને શરૂ હોય રાતે 10 11 વાગી જાય એડિટિંગમાં પછી ચેકિંગ બેકિંગ થાય એટલે 12 જેવું થઈ જાય અને અપલોડિંગ કરું છે 3-4 વાગી જાય પણ કાંઈ વાંધો નહીં કાલ છે ને ભાઈ વહેલા હેર ચેકિંગ કરી વાળશું સુધારા કરીને કમ્પ્લીટ છે ને ભાઈ ચડાવી દેવું વહેલા હેર એટલે ભાઈ રાતે ઉજાગરા ન થાય બરોબર ને વિપુલભાઈ તો કાલ ફટાફટ છે ને ભાઈ ચડાવી દેવું અને આજ ભાઈ છે ને ભાઈ ક્યાંય ગયા નહોતા કેમ કે ભાઈ બહુ રોજ ભાઈનો તાવ હતો ને એને ભાઈ સુરત જવાનું હતું એ ભાઈ સુરત વહી ગયા છે અને ભાઈ આપણે આપણું કામ કરવાનું છે ભાઈ હા ભાઈ થોડોક સમય કેમ તારી ચેનલમાં નવા વ્લોગ લાવવા છે વાહ ભાઈ ટૂંક સમયની અંદર ભાઈ હું અને મારો ભાઈ પણ હમણાં થોડું સેટ અંબાઈ એમ પછેડી નથી હાથ આમ તો એવું કઈક કહેવત છે ને એવું છે ભાઈ થોડાક બે ભાઈ કાવડિયા સાહેબ લેવી પછી ભાઈ હીરામાં થોડાક કાવડિયા સાહેબ લે આપણે ભાઈ ક્યાંક પ્રમોશન આવી જાય પ્રમોશન ન હોય ભાઈ દુકાને કામે ચડી જાવ ભાઈ દુકાને હમણાં કા ભાઈ બંધ છે લગ્ન ગાળાની સીઝન આવે એટલે બધા લગ્નમાં પબ્લિક ને દેખાડ વાહ રોજ ટ્રાવેલિંગ ને અઠવાડિયામાં ભાઈ એકાદ બે વખત તો ટ્રાવેલ કરશું તે તો ભાઈ એ રીતનું બધું પ્લાનિંગ છે આગળનું ઘણું બધું પ્લાનિંગ છે ભાઈ ઘણું નવું આવશે અને મિની વ્લોગ ભાઈ આ લગભગ 3-4 દિવસ છે નથી આવ્યા પણ ભાઈ કાલ 110% પાક્કું આવી જશે ને આજના વ્લોગની વાત કરીએ ને તો ભાઈ શેડ્યુલમાં મેં મૂક્યો પણ રાતે 1 વાગે મેં શેડ્યુલમાં મૂક્યો ને એડિટ કરીને એટલે તારીખ ચેન્જ થઈ જાય પછી 1 વાગે એટલે 5 તારીખમાં બદલે 6 માં મૂકી દીધો પછી મેં 12 વાગે ચેક કર્યો એટલે 12 વાગે ચેક કર્યો એટલે હું કાંઈ અપલોડ થયો નતો કેમ કે 6 વાગ્યાના મેં સવારના 8 વાગ્યાના શેડ્યુલમાં મૂક્યો એવું હતું પછી મેં કાંઈ પબ્લિક કર્યો પછી કાલનું જ ભાઈ મેં કમ્પ્લીટ કરી દેવાળું હતું તો કાંઈ નહીં હાલો અત્યારે પાછું એડિટ કરીને છે ને ભાઈ આજનું કમ્પ્લીટ કરી વાળું ને 8 વાગ્યાના શેડ્યુલમાં મૂકી દઉં તો કાંઈ નહીં હાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરીથી નવો વ્લોગ વિડીયો સાથે મળશે જય માતા મહાદેવ હાલો ભાઈ ગુડ નાઇટ હાલો બાય